હું મન છું। જો હું મારા વિશે એટલે કે તમારા મન વિશે કંઈ કહું તો હું બધા મનુષ્યમાં સમાન રૂપે ઉપસ્થિત છું। અને થોડું વિસ્તારથી સમજશો તો તમે જોશો કે મનુષ્યની જીવનની સંપૂર્ણ લગામ મારા જ હાથમાં છે। અને ત્યાં જ જો પ્રભાવની વાત કરું તો આ મનુષ્ય જીવનનું કોઈ પણ પાસું મારાથી અજાણ નથી। અને મારી કાર્યપ્રણાલીની ચર્ચા કરું તો એ એટલી તો કોમ્પ્લિકેટેડ છે કે મારા વિશે તમને બહુ સમજણપૂર્વક કહેવું એટલું સહેલું નથી। કેમ કે હું તમારું સર્વસ્વ હોવા છતાં પણ તમારા માટે હું અજાણ્યો વિષય છું। મને સમજવામાં અને પામવામાં મોટા મોટા બુદ્ધિમાનોને પણ થાપ ખાધી છે। એટલે હું તમને પહેલાં મારા અસ્તિત્વ વિશે જણાવવા માગું છું। કેમ કે સૌથી મોટી વાત તો એ છે કે આટલી પ્રગતિ કર્યા પછી પણ વિજ્ઞાન મારા અસ્તિત્વની બાબતે ભ્રમમાં છે। જોકે આનું પણ એક બુનિયાદી કારણ છે। વસ્તુતઃ વિજ્ઞાન દૃશ્યમાન વસ્તુઓનું નિરીક્ષણ પરીક્ષણ કરીને એ કઈ પદ્ધતિથી કામ કરે છે તે શોધવાનું નામ છે વિજ્ઞાન। વસ્તુઓના મિલન અને અથડામણથી પેદા થનાર પરિણામોની શોધનું નામ છે। અને આ વાતને જો હું મારી ભાષામાં કહું તો વિજ્ઞાન ટાઈમ એન્ડ સ્પેસની અંદર રહેલી વસ્તુઓની કાર્યપદ્ધતિ શોધવાનું નામ છે। જે વસ્તુ લેબોરેટરીના ડેસ્ક ઉપર નથી આવતી વિજ્ઞાન એના અસ્તિત્વને નથી માનતું અને ન જ માનવું જોઈએ। કેમ કે એનો અદૃશ્ય પરનો આ વિશ્વાસ જ એની તમામ પ્રગતિનું રહસ્ય છે। વિજ્ઞાને આધાર પર જ પ્રગતિ કરી રહ્યું છે કે પોતાના અગાધ પ્રયત્નો એક દિવસ બધું જ જાણી લેશે। વિજ્ઞાન એ વિશ્વાસ પર જ ટકેલું છે કે એક દિવસ એવો આવશે કે જ્યારે આ સંસારમાં કંઈ પણ રહસ્યમય નહીં રહી જાય। ચોક્કસપણે વિજ્ઞાનના વિશ્વાસ અને પ્રયત્નોને બિરદાવવા જોઈએ। પોતાની આ દ્રઢતાના બળે એને ન કેવળ ચંદ્ર અને મંગળ સુધી પોતાનું પદાર્પણ કર્યું છે પરંતુ બ્લેક હોલ પણ શોધી કાઢ્યો છે અને બિગ બેંગ થિયરી ઉપર પણ પ્રયોગો કરી નાખ્યા છે। એટલું જ નહીં તેણે તો હવે બિગ બેંગ થિયરી પર આધારિત લાર્જ હેડ્રોન કોલાઇડર જેવા પ્રયોગો શરૂ કરી દીધા છે।